થરાદ તાલુકાના મોરથલ ગામમાં માનવતા અને હિંમતનું અનોખું દ્રશ્ય સામે આવ્યું હતું। 50 ફૂટથી વધુ ઊંડા વર્ષો જૂના આવાવરૂ કૂવામાં ફસાયેલી બિલાડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ બચાવ કામગીરી થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ દ્વારા બહાદુરીપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ મોરથલ ગામના મગાજી ગોળિયામાં માળી બાબુભાઈ કુંભાભાઈના ખેતરમાં આવેલા જૂના કૂવામાં બિલાડી અચાનક પડી ગઈ હતી। સ્થાનિક લોકોએ શરૂઆતમાં પોતાના સ્તરે બિલાડીને બહાર નીકાળવાના અનેકો પ્રયાસો કર્યા હતા, પરંતુ કૂવો અત્યંત ઊંડો અને જોખમી હોવાને કારણે સફળતા મળી નહોતી। બિલાડી સતત 4 દિવસ સુધી કૂવામાં ફસાયેલી રહી હતી। ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતા સમજી ફાયર ઓફિસર વિરમજી રાઠોડ જાતે જ કૂવામાં ઉતર્યા હતા। જરૂરી સલામતી સાધનો સાથે કૂવામાં ઉતરી તેમણે સાવચેતીપૂર્વક બિલાડીને પકડી સુરક્ષિત રીતે ઉપર લાવી હતી। રેસ્ક્યુ સફળ થતાં ગ્રામજનોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો, તો બિલાડીને જીવિત હાલતમાં બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી। બચાવ કામગીરી દરમિયાન ડરી ગયેલી બિલાડીએ ફાયર ઓફિસર વિરમજી રાઠોડને બચકું ભર્યું હતું। ત્યારબાદ તેમને તરત જ થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી। હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાએ ગ્રામજનોમાં પ્રશંસા જગાવી છે અને જોખમ વચ્ચે જીવદયા દાખવી સફળ રેસ્ક્યુ કરનાર ફાયર ઓફિસરની કામગીરીને લોકો બિરદાવતા જોવા મળ્યા હતા।